જામનગર શહેરમાં નિવૃત્ત આર્મી જવાનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 18.56 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયાની એક ઘટના સામે આવી છે। આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ યુપીના જવાને જામનગરને કર્મભૂમિ બનાવી વેપાર શરૂ કર્યો હતો। ત્યારે સ્થાનિક ભાગીદારી સાથે મળી ગ્રોસરી અને મસાલાનો વેપાર કરતા નિવૃત્ત જવાનના દાદીમાનું અવસાન પામતા તેઓ વતન ગયા હતા। આ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી કોઈ અજાણ્યા તસ્કરો ઘર અંદરથી એક લાયસન્સવાળી પિસ્તોલ અને 13.50 લાખની રોકડ, 551 રાણીછાપ ચાંદીના સિક્કા અને સોનાના દાગીના સહિત રૂપિયા 18.57 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની વિગતો સામે આવી છે। આ અંગે નિવૃત્ત આર્મી જવાને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલાજી પાર્ક નામની સોસાયટીમાં એક નિવૃત્ત આર્મીમેન રહે છે, જેમનું મૂળ વતન ઉત્તર પ્રદેશ ખાતે છે, કે જેઓ ગત 17/4 તારીખથી પોતાના વતનમાં ગયેલા હતા। ત્યારબાદ એમના મિત્ર પાર્ટનર છે એ અવારનવાર એમના ઘરે વચ્ચે ચેક કરવા આવતા હતા, છોડવા અને પાણી પાવા। જેમાં લાસ્ટમાં એમણે 29/4ના રોજ જ્યારે ઘરે આવે ત્યારે ઘર સહી સલામત એમને જાણવા મળ્યું। ત્યારબાદ થોડા દિવસ બાદ એટલે કે 3/5ના રોજ ફરીથી તેઓ જ્યારે જોવા આવ્યા ત્યારે ઘરના તાળા તૂટેલા એમને નજરે પડ્યા હતા। અને ત્યારબાદ જે મૂળ એમના મકાન માલિક છે એઓ જ્યારે ઉત્તર પ્રદેશથી પરત આવ્યા ત્યારે આખી કઈ વસ્તુ ઘરમાંથી ગાયબ છે એ બાબતનું આખું એક ઘરફોડની ચોરીની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં આશરે 13,68,000 જેટલા રોકડ રકમ છે। આ સાથે સોનાના દાગીના છે 1,35,000ની કિંમતના, તથા ચાંદીના સિક્કા તથા અન્ય વસ્તુઓ ગણીએ તો 3,01,000ની એ વસ્તુઓ છે। તેમજ આ સિવાય જે નિવૃત્ત આર્મીમાં હતા તેમની લાયસન્સવાળું વેપન એટલે કે .32 કેલિબરની એક પિસ્તોલ હતી અને સાથે 30 જેટલા રાઉન્ડ્સ પણ હતા, એ પણ અત્યારે હાલ ગાયબ છે ઘરમાંથી। તો આ તમામ બાબતની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની આઈપીસી 454, 457 અને 380 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, સીસીટીવી કેવી કોઈ આજુબાજુમાં? જી, એકદમ નજીકમાં નથી મળી આવ્યા, પણ થોડા દૂરના તેમજ આખા વિસ્તારના જેટલા પણ સીસીટીવી કેમેરા છે તેમજ આપણી પાસે જે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત આપણે કમાન્ડ કંટ્રોલ સેન્ટરના જે પણ કેમેરા છે એ તમામ કેમેરાઓ અને આસપાસના સીસીટીવીઓ તેમજ અન્ય વિગતો સાથેની તપાસ ચાલુ છે।